દીકરાએ લેવડાયા છે 130 કરોડની અને એમાંથી કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટો લખવા માટે જે 16 જણાની કમિટી બની એમાં રાહુલજીએ મને મૂક્યો હતો અને એમાં મેં પહેલું અક્ષર લખાવડાયું છે કે વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર એક ગટરમાં ઉતરીને ના મરે એના માટેના આધુનિક મશીનો વસાવવામાં આવશે અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે ત્યાં જિગ્નેશભાઈ પોતે જશે ને કહેશે આ યોજના આપણે જાહેર કરી લે, આપણે લાગુ કરો આપણા રાજ્યમાં. ખાલી લખીને છૂટી જવાની વાત નથી. આજ મેનિફેસ્ટોની અંદર એવું પણ લખાવડાવાયું, એવું પણ લેવડાયું છે આપણે કે રામાસ્વામી પેરિયાર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર